નારી ગામના 43 લોકો નેપાળથી ભારત બોર્ડર પર સલામત રીતે પહોંચી જતા વિડીયો વાયરલ કરી આપી જાણકારી। નેપાળ તોફાનમાં ફસાયેલા તમામ મુસાફરો ભારતની બોર્ડર પર પહોંચ્યા। નારી ગામના 43 યાત્રીઓ ઉત્તર ભારતની યાત્રાએ ગયા હતા, જ્યાં નેપાળના કાઠમંડુ અને પોખરામાં હિંસા ફાટી નીકળતા છેલ્લા 5 દિવસથી ફસાયા હતા। નેપાળના પોખરાથી બસ મારફતે નીકળી નેપાળ ભારત બોર્ડર પર પહોંચતા રાહતનો શ્વાસ લીધો હતો। તમામ 43 સલામત પ્રવાસીઓ સહી સલામત રીતે ભારતની બોર્ડર પર પહોંચતા પરિવારજનો ચિંતા મુક્ત થયા હતા। જય માતાજી, જય માં ગામદેવી પુટ ભવાની। હું વિનોદભાઈ ધીરુભાઈ લીંબાણી તારીખ 29 પ્રવાસ લઈ નીકળ્યો હતો અને પ્રવાસની અંદર મારે ગોકુળ, મથુરા, હરિદ્વાર, અયોધ્યા અને નેપાળ પણ નેપાળ જતા હું બસ લઈને ફસાણો હતો નેપાળના તોફાનના હિસાબે। પણ મારા 43 પેસેન્જર, મારા વડીલો, મારી માતાઓ બધાને લઈ એવા આપણા નગરસેવક ઉપેન્દ્રસિંહ સુડાસમા તેમજ વિનુભાઈ કોકડિયા, હીરાબેન કોકડિયા અને ગામના દરેક મારા સાથી મિત્રો, મારા વડીલો મારી સતત ચિંતામાં હતા। પણ અત્યારે હું બેન શ્રી નીબુબેન બામણિયા અને માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી અને ઉપેન્દ્રસિંહ સુડાસમા એ મારી સાથે આખી રાત કોન્ટેક્ટમાં રહી અત્યારે હું ભારતની બોર્ડર પાર કરી લીધી છે। તો બધાને હું વિનંતી કરું છું કે હું સહી સલામત 43 પેસેન્જરને લઈ અને ભારતની બોર્ડરની અંદર આવી ગયો છું। તો બધાને જે મારી ચિંતા કરી છે તેનો બધા હું હૃદયપૂર્વક આભાર માનું છું। જય માતાજી। આવીને આવી લાગણી હંમેશા માટે હર કોઈની કામ ઉપર રહે એવા વિનુભાઈ કોકડિયા અને ઉપેન્દ્રસિંહ સોડાસમા આખી રાત મારા માટે સૂતા નથી, તે બદલ હું ખૂબ ખૂબ એમનો પણ આભાર માનું છું। જય માતાજી, જય માતાજી।